જામનગરના બુક સેલર સીવી ઠાકર પરિવારના પ્રફુલભાઈ ઠાકર અને વાસંતીબેન ઠાકર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધર્મોત્સવ પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી શ્રીમાળી બ્રાહ્મણની વાડીમાં આયોજિત કરવામાં આવ્યો છે। શ્રીમદ ભાગવત સપ્તાહનું વાંચન જાણીતા શાસ્ત્રી કરદમ મુનિ દ્વારા કરવામાં આવ્યું છે। 25મી ડિસેમ્બરે કથાનો પ્રારંભ થયો છે અને આવતીકાલે 31મી ડિસેમ્બરે આ કથાનો વિરામ દિવસ જાહેર કરવામાં આવ્યો છે। તે દરમિયાન ભાગવત સપ્તાહમાં નંદ મહોત્સવ સહિતના કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઠાકર પરિવારના સેંકડો સગા સંબંધીઓ અને શુભેચ્છકોએ આ ભાગવત કથાનો રસપાન કરી ધન્યતા અનુભવી હતી। વ્યાસપીઠ ઉપરથી ભાગવત કથાનું શાસ્ત્રી કરદમ મુનિ રસપાન કરાવી રહ્યા હોય ત્યારે ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા હતા। આ ભાગવત કથાના કાર્યક્રમને સફળ બનાવવા માટે ઠાકર પરિવારના જમાઈ સિનિયર પત્રકાર જગતભાઈ રાવલ અને દીકરી વોર્ડ નંબર 5ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ સહિત પરિવારજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આ ભાગવત કથા દરમિયાન ગઈકાલે રવિવારે રાત્રે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ ઠાકર પરિવાર દ્વારા રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ પ્રસિદ્ધ સંગીતકાર ગાયક નિલેશ રાઠોડ એન્ડ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। આ શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનો લાભ લેવા માટે ઠાકર પરિવારના મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા નોબત દૈનિકના ચેતનભાઈ માધવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ભાગવત કથાના અને શ્રીનાથજી ઝાંખીના આ રહ્યા લાઈવ મુખ્ય અંશો। મને એવું લાગે છે સખી કે એ કોઈ સામાન્ય નથી, એ તો સાક્ષાત કોઈ ભગવદ અવતાર છે। આવી પૂતના બધા ગામની અંદર, બધા પ્રાંતની અંદર, નેસડાઓની અંદર બધા નાના નાના બાળકોને મારતી મારતી ત્યાં પધારી છે। એવાના સમયની અંદર જ્યાં યમુનાજીના કિનારે ત્યાં વ્રજવનિતાઓ જલ ભરતી હતી, એવાના સમયમાં એમને પૂછ્યું કે બેન બતાવો ને આ નંદાલય કઈ બાજુ છે। એ સમયે કીધું કે જો ઓલા સામે બે યમલાર્જુનના બે વૃક્ષો ઉભા છે ને, એ જ નંદ બાવાનો ફળિયો છે, પણ તમે કોણ છો? એટલા માટે એને એમ કીધું કે હું લાલાની માસી છું, હું નંદ બાવાને ત્યાં જે પ્રાગટ્ય થયું છે એ બાળકની હું માસી છું। અચ્છા, પણ તમને કોઈ યશોદાજીને ઘેરે જોયાતા નથી? આપણી બારાડીની ભાષામાં શું કહીએ, તમારે ત્યાં કોઈ મેં તમને જોયાતા નથી કે ને? અને આમ કરીને પછી નંદાલયનો રસ્તો આ પૂતનાને બતાવ્યો। श्रीजी बाबा दीन दयाला भक्त तमा